ચંપલા ધો હે ગુડ મોર્નિંગ બધાને પહોંચી ગયા આપણે સવારના કારખાને. આપણે વિડીયોની શરૂઆત બહારથી કરી રહીએ ને કાલની જેમ જ આપણે કામ એ બધું અત્યારે સેટ આવે 9 વાગે ત્યાં ટેસ્ટિંગ ને બધું થશે ઓલા ટીસીનું. પછી આ ટીસી આપણે એને 4 ફેરવવાના છે ને એ 4 ફેરવી નાખશી અને ઓલા હાઇડ્રો આવે ને એટલે એની હિસાબે ઓલા ફેરવવા પડશે એટલે એ ફેરવી નાખશી આપણે. ત્યાં સુધી આપણે કામ કરી 9 વાગે આવશે સેટ. 9 વાગ્યાનો ટાઈમ એ કાલ તો નહોતા આવ્યા. કાલ તો એમ કીધું હતું કે હું મોરો આવીશ પણ આવ્યા નહોતા એટલે એની હિસાબે હવે ઓલો એક નવો મારા કવર બનાવે ને લલિત મારી જોડીમાં છે અંદર બીજું કામ કરી. લલિત જોલાને કવર લેવડાવ્યું હવે આવે અંદર મચ્છી હવે કરી જ. હવે આજે આઈટીસી ખોલવાનું થાય તો થાય. 12:30 વાગ્યા છે. આપણે હાથ પગ ધોઈ લીધા છે બધા હાથ પગ ધોઈને વયા ગયા. હજી આપણે એક જ બાકી છેલ્લે ટિફિન નહીં લેવા ગયા છે ને ટેસ્ટિંગ ને ઓલું થઈ ગયું છે. જે ઓલું 2250નું ટેસ્ટિંગ થઈ ગયું. ટાંકી બાકી ચાવી દીધી. હવે બપોર પછી ઓઇલ લેવલ ને આ બધા ટીસી બહાર કાઢવાના છે. આ ટીસી અહીંથી ને જગ્યા કરવાની છે. અહીંયા હાઇડ્રો આવે ને આ ગેટ અહીં ઓલું ટીસી લઈને એટલે અહીંયા રાખવાનું છે ને બપોર પછી સર્વિસ ને એવું કરીએ આપણે. પહેલાં જમી લઈએ આપણે. જમીન થઈ ગયા ઊભા 1 વાગ્યો છે. હવે આ બહુ પછી બધી સર્વિસ ચાલુ કરશી કેમ કે સેટ જ આવ્યા. 11 વાગે આવ્યા. ટેસ્ટિંગ થયું. ટાંકી ચડાવી. ટાંકીના બોલ ટાઈટ કર્યા. એ બધા ટીસી લગભગ અહીંયા રાખવો છે. જો આ કવર હટાવી રાખો. ઓલો જો વાત ચાલુ થઈ ગઈ એની. એ અડધી કલાક વાત કરશે. અમે લલિત આરામ કરશે. અમારા મનોહરભાઈ જવું એ હોતા આપણે જો આપણો ખાટલો આ છે લઈ લઈ. આ ઓછી કૂતો હે ને 4 વ્હીલનું છે. એક લલિતભાઈ ભાઈ એક મારા ભાઈ. હાલો ખાટલો પાથરી અડધી કલાક આરામ કરી લે. 1:30 વાગી ગયો. આપણે કામે ચડી ગયા. માવો બાવો બનાવી લઈ પછી ઓલું લેવલ કરી નાખી. આમાં જ્યાં જો પંખો ચાલુ કરીને ગાસ્કેટ બનાવે ઓલો કવર બનાવે. વ્હાઇટ ઓઇલથી લેવલ કરી નાખીશ. ટીસી પહેરાવી. ઓલું ટીસી હવે બહાર કાઢી ચા પી લીધી ને ઓલું ટીસી લેવલે થઈ ગયું અમારે. હવે હાઇડ્રો આવે ને એટલી જગ્યા કરી નાખી. અહીંયા ને અહીંયા બે જગ્યાએ કરી નાખી. અહીંયા ને અહીંયા આ બધા ટીસી હતા એ બધા ફેરવી નાખ્યા. ઓલા ટીસી આમ લઈ લીધા. હજી સર્વિસ કરવાના છે બીજા ઉતારેલા ને અહીંયા જગ્યા કરી નાખી. અહીંયા ટીસી રાખવું એ 2250 વાળું. અને હાઇડ્રોવાળાને ફોન કર્યો એ હમણાં આવે છે. પછી ઓલું ટીસી આપણે બહાર કાઢી લઈને સર્વિસ ચાલુ કરી નાખીએ. આપણે રાખ્યો જ છે આપણે કેમેરો સાફ કરવા. મોબાઈલનો કેમેરો સાફ કરવા જો 2250નું લઈ લીધું. માંડ અહીંયા લઈ લીધું. સર્વિસ ચાલુ કરી. હા જો હાઇડ્રોના વ્હીલના નિશાન હજી છે. ટાયર આખા ફરી જતા હતા. વાંહે એને 4-5 જણાને બેરાવ્યા હતા. અહીંયા તો જો કેટલા ટાયરનું નિશાન બહાર દેખાય નહીં. માન ટાળીઓ ચડાવ્યો હાઇડ્રો વાળાએ. લલિતભાઈ જો સર્વિસની તૈયારી કરે. વાંહેથી ઊંચો થયો હાઇડ્રો. ચાલુ કરી નાખ્યું સર્વિસ. જો ઓલો બેરલ અહીંયા લઈ લીધું એક કેમ કે આ નળી પહોંચાય નહીં ને અહીંયા ને બારે જે જાનને પાણી પાવાની નળી છે ને એ આપણે ભરવામાં લઈ લીધું. હા લલિતભાઈ સર્વિસ કરે. આમાં જ લગભગ 2 કલાક ગરી જાય. ગારો જેટલો હોય. સર્વિસ પંપ ચાલુ હોય. કરી દીધું ભલે વાર લાગે પણ ચોખ્ખું થવું જોઈએ એટલે કલર મારવાની મજા આવે. ઓઇલ લેવલે કરી નાખ્યું જો.
ગાળો બધો નીકળી જવો જોઈએ. આ બધા રેડિએટરમાં ગાળો જ છે નકરો. આપણે હરિયાપટ્ટી થઈ જવાની આજે, કેમ કે આજે મોટર ચાલુ કરવા જવાનું, વળી અહીંયા વાલ ચાલુ કરવા જવાનો. બેરલ અહીંયા હોય તો મજા આવે. પણ હવે આ સર્વિસ નાડી નથી પહોંચાતી અને એની હિસાબે હવે બેરલ અહીંયા લેવું પડ્યું. ટીસી આપણે રાખ્યું આવું છેલ્લે. બેરલ ઉપર ચડી જાય. ચંપલા તો હે ત્યાં કારખાના ઉપર પાણી ટાંકો કરી નાખી. ચાલુ આપણે બોર. અહીંયા વાલ તો ચાલુ જ છે બધા. ઝાડ નળી છે ને આપણે બહારથી લીધેલી. અહીંયા ઝાડને પાણી પાવા માટેની છે. આપણું ટીસી રિપેરિંગ કરેલું. સેટ હે ને એકદમ. જો PGCL આપણી મેન મેન પણ કેટલાક કારખાનામાં લાઈટ બંધ. આ મીટર આપણે પેલા આવી છે જો બોર. આ ચાપ ચાલુ કરવાની, પછી આ લીધું મોટર ચાલુ, પછી આ દબાઈ દેવાનું. જો આ ટ્રીપ મારી ગઈ જોયું. પેલા આને છે ને હવે રેડી. એમ્પિયર લઈએ ને 10. આ એ એટલે એમ્પિયર, વી એટલે વોલ્ટેજ. પણ વોલ્ટેજનું બંધ લાગે, એમ્પિયર દેખાય. રૂમ પલેરિયો ખુલ્લો, બારે વહી જાય. જો આપણું પીસી મેકેલું છે લો વોલ્ટેજ વાળું. 6-7 મહિના થઈ ગયા મેં કોઈને. ઠેઠ સુધી જો 4 વાવેલા આવ્યો. એ જો આવે ને ડાયરેક્ટ બોર મારીને જ આવે. જો આ ખાંધો કર્યો ને એનું જ છે ડાયરેક્ટ પાણી. આપણે એનો વાહેલા ટાંકાનો વાલ સેટ ચાલુ કરી નાખી, એટલે એમાં પ્રેશર ન આવે જાજુ. નકર બેરલ ઘા ભરાઈ જાય. આપણે હવે ધીમે ધીમે ભરાય તો સામે ખાલી થતું જાય. રેડી હાલો. તમારે લલિતભાઈ જો ચાલુ છે સર્વિસ. એ ભલે ભરાઈ જાય, એ આપણે પંચાઈને લઈ લઈએ ઓઇલ. બેરલ ઉપર ચડી જાય. હા લલિતભાઈ એમ કે જેનો પગ રહ્યો ને એ ભરાઈ જાય પાણીનો. પણ હવે ભરાઈ જ જાય, કેમ કે ચોકટું છે ને એની હિસાબે અંદર પાણીનો ભરાવો થાય. પણ હવે આપણે પંચાઈને લઈ લઈએ ઓઇલ. આ ઓઇલું પાણી ખારું પાણી. હવે આ સેન્સરવાળો લેમ્પ છે. આપણે ઊભા રહીને તો જ ચાલુ થાય. આપણે વહી જાય એટલે ઓટોમેટિક બંધ થઈ જાય. આ ઉપર રૂમ છે જોવાની ઉપર. આ બધે જો આમાં દેખાય અહીંયા સિરામિક જ છે બધે. આ બધા કમ્પ્લીટ થઈ ગયેલા ટીસી ભર્યા, પણ હવે જગ્યા નથી. હવે ક્યાંય બધે ફૂલ થઈ ગયું. આખું શેડ ફૂલ થઈ ગયો. રિપેરિંગ કરવાના ને કરેલા બે. નંબર પ્લેટ જો વારો બાંધવો પડશે. અરે કંપનીની પ્લેટ મારેલી ગઈ.
આપણે લલિતભાઈ સર્વિસ કરાવીએ એક ચક્કર મારતા આવી. ધ્યાન રાખવું પડશે, ઓઇલવાળા પગ છે અને પાણી બે મિક્સ થાય. જો આ પાણીનું ભરાઈ ગયું. ટીસીની હાઈટ જ એટલી છે. ઓહો ગાળો કાઢે હો. આની અંદર ભરાઈ ગયું પાણી. હજી આ પેટિંગ ભરાયા 11. જો કેટલા ટીસી ભર્યા આમાં રિપેરિંગ કરેલા ને કરવાના છે એ બે. ઓઇલ લેવલ કરેલું જો વ્હાઈટ ઓઇલ. આપણે બેરલ જોઈ લે ભરાઈ ગયું કે નહીં, એટલે બોર બંધ કરી નાખીશ. ઓરી બોર જો ચાલુ કર્યો ભૂલાઈ જાય ને બંધ કરતા મોટર બળી જાય. ત્યાં ના અને ત્યાં 6 રેડિયેટર હે આમાં. આમાં હજી કલરમાં જ આને આખો દી થઈ જાય. કાલ કલર મારવાનો છે. હજી આની પેટીયું બધી સર્વિસ કરવાની છે. પેટીયું અંદર રાખીએ આપણે. જો પેટી અત્યારે ચડાવી દેત ને તો સર્વિસ કરે ને તો પાણી આપણે એને કાઢી ન લગે. એની હિસાબે પેટી નથી મારી. પેટીમાં કલર મારવાની મજા આવે. લલિતભાઈ પાણી ઉડારે આપણે ભાગી જાય. ટાંકો જોઈ લે કેટલો ભરાણો. ટાંકો જ યાદ આવી જાય. બેરલ વાલ ફૂલ કરવો પડશે. આ તો હજી ભરાણો જ નથી. વાલ હોય છે સેટ ફૂલ કરી નાખીએ આપણે. જો આ વાલ બંધ કરી નાખશી ને એટલે એને આમાં ફૂલ પ્રેશર આવશે ને આને છે જ ને બંધ કરી નાખીએ. અવાજ આવ્યો જો ફૂલ પ્રેશર આવવા માંડ્યું કેમ કે ડાયરેક્ટ બોરમાં કનેક્શન આનું. આ તો આ વાલ ચાલુ રાખ્યો એટલે હું ધીમું આવે ને એની હિસાબે બેરલ ન ભરાઈ જાય આપણે. જો આ 200માં છે ને હવે આપણે લખવા માંડ્યા. કલર બલર લાગી જાય ને એટલે હવે લખવા માંડ્યા ટેપિંગ સ્વિચ ચાલુ. કેમ કે આ જીબી વાળાએ કીધું કે અમને ખબર ન હોય કે આ ચાલુ એક બંધ છે. એટલે જેમાં ટેપિંગ સ્વિચ ચાલુ હોય ને એમાં લખી નાખવાનું આપણે ટેપિંગ સ્વિચ ચાલુ. એટલે એને વોલ્ટેજ વધઘટ કરવો હોય ને તો એને ખબર પડે. અમુકમાં શું સાદું હોય પછી અમે ટેપિંગ સ્વિચનો બળી ગયો એટલે એ મળતી ન હોય એની હિસાબે સાદું કરી નાખ્યું હોય એટલે ટેપિંગ સ્વિચ બાદ કરી નાખીએ આપણે. કેન્સલ જ કરી નાખીએ એમાં. જેમાં જો સારી હોય ને મળી જતી હોય તો હલાવી નાખીએ આપણે. 4 વાગ્યા હજી અડધું ટીસી સર્વિસ થઈ હોય આપણે. અત્યારે જો બોર બંધ કર્યો હોય કેમ કે બેરલ આખું ભરાઈ ગયું એની હિસાબે. લલિતભાઈ ફૂલ બાકા જીકી બોલાવે નાય જ લેવું એ. કેવા હવારો ફુવારો કાઢે. રેડિયેટરની પણ એક પડદીમાં બધે જેટલી પડદી છે ને બધામાં છે ગાદો. એની હિસાબે કરવું પડે એવું છે સર્વિસ. ને પાછું લીકેજ બીકેજ હોય તો ખબર પડી જાય ને સરખું સર્વિસ થઈ જાય ને તો. લીકેજની હવે સવારે ખબર પડશે. જે આ ગોથાલો છે ને આર્યો આમાંય લીકેજ હોય કદાચ હોય ને તો એટલે આ બધા હરખા સાફ કરવા પડશે. જો આ બધા ગાળાવાળા ભર્યા છે ને એટલે લીકેજ બીકેજ હોય ને તો હવે ખબર પડી જાય. આ સિરામિકનું આઉટ ટીસી હોય ગાળાવાળું આખું. કેટલો ગાળો હોય જો હજી આ પેટી રહી ને 11ની એ આખી અંદર ભરાઈ જવાની. પાણીની આખી અંદર ભરાઈ જવાની.
અત્યારે તો આ જૂનું બ્રિજ ચરાવી દીધું એ પાણી અંદર ન જાય ને એની હિસાબે. બાકી આમાં નવું નાખવાનું, કલર બલર લાગી જાય ને એટલે. અરિયાની પેટી અંદર પડી, પેટી હમણાં બહાર કાઢ લઈએ આપણે. કેટલો ગારો એ જો. સારા 5 તો વાગી ગયા, ટાઈમ થઈ ગયો છૂટવા નો. પણ હવે સર્વિસ બાકી એની હિસાબે અમારે તો લલિતભાઈ પડ્યું કરે હવે આનું બોક્સ. કાંઈ નહીં જાતું નોઈસ, કાંઈ નહીં ચોરસીથી નુકાન નાખ. જાય એટલું જવા દે, બીજું શું હોય. ને અમારે જો નવો જણ અંદર ઓલું પંચાઈને પાણી લઈએ, પાણી છે ને અંદર આ પડ્યું એનું જ છે. આ બી આનું હે હો શું થયું એ ક્યાં? હા જોઈ લો. રાઈટ 6 વાગ્યા છે. સર્વિસ બોઇસ કમ્પ્લેટ. પંપે હકેલ નાખ્યો એ ને ઓલા 2 હતા ને એના બોક્સ એ 2 ઓલા ગોડાઉનમાં રાખ્યા. હાથ પગ ધોઈ લીધા, આપણે કપડાં બદલાવી લઈ. 6 વાગી ગયા તો અમારો મનોહરભાઈ જો પાણી પાણી કરી નાખ્યું વાત તો બધે. યાર બોક્સ 2 લલિતભાઈ કપડાં બદલાવે. કપડાં બદલાવી લીધા આપણે. અને જો મસ્તીનું ચકાચક કરી નાખ્યું. કાલે કલર હવે મારા મનોહરભાઈ જો તમાકુ બનાવતા આવે. શું ખાવો તમે? જાય પાણી બાણી હતું બધું સાફ કરી નાખ્યું. ને આજે તો બહુ પછી સર્વિસ જ કર્યો એટલે હાઇડ્રોથીન લેવામાં જ અડધી કલાક થઈ, કેમ કે હાઇડ્રોમાં આવતું જ નહોતું. ટીસી માંડ મનાએ પહોંચાડ્યું. ને મળી હવે નેક્સ્ટ વિડીયોમાં. તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરવાનું ન ભૂલતા. ને જો બધે આજે પાણી અહીંયા બધે પાણી. સારા તનનું ચાલુ કર્યું હતું, 6 વાગી ગયા. વાર લઈ ગઈ કેમ કે આમાં ઓલા પડ્યા ને બધું જાજુ હતું એની હિસાબે. મળી નેક્સ્ટ વિડીયોમાં. ને કાલે આપણે મારવાનો કલર એને, એટલે મારે નથી મારવાનો, લલિત મારશે કલર. કાલે આને કલર મારવાનો છે. હવાથી ચાલુ કરશે, લગભગ હાન પડી જવાની. હાલો મળી નેક્સ્ટ વિડીયોમાં. તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરજો.